નવસારી બાદ વાત અમદાવાદની વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસર્યા નથી। પોશ વિસ્તારના ત્રાગડમાં પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ। શિક્ષાપત્રી સ્કાયવ્યુના રહીશોને ભારે હાલાકી સર્જાઈ છે। 5 કલાક બાદ પણ પાણી ન ઓસરતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। વાહન ચાલકોમાં પણ મુશ્કેલી સર્જાઈ છે। શિક્ષાપત્રી સ્કાયવ્યુના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે। અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદ પડ્યો અને આ વરસાદ ત્રાગડ વિસ્તારના રહીશો માટે મુશ્કેલી લઈને આવ્યો છે। વરસાદના વિરામે તો કલાકો વીતી ગયા છે, પરંતુ છતાં પણ વરસાદી પાણીનો નિકાલ છે તે અહીંયા નથી થઈ રહ્યો। દ્રશ્યો જોઈ શકાય છે કે ત્રાગડ વિસ્તારના જે આ છે કે જ્યાં મુખ્ય માર્ગો ઉપર એ હદે પાણી ભરાઈ ગયા છે કે લોકો અવર જવર પણ નથી કરી શકતા। શિક્ષાપત્રી સ્કાયવ્યુના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે તેમના જ અપાર્ટમેન્ટની બહાર આ પ્રકારે જે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના વ્હીકલ્સ બંધ પડી રહ્યા છે। સ્થાનિકો સાથે વાતચીત કરીશું। ગઈકાલે માત્ર નજીવો વરસાદ પડ્યો ને આ પરિસ્થિતિ કેટલી મુશ્કેલી? ખૂબ જ મુશ્કેલી પડી છે। આ પાણી તો હજુ થોડું ઓછું થયું છે, હજુ બીજું આની ઉપર 1 ફૂટ પાણી હતું અને રાત્રે તો કોઈ એટલી બીક લાગે એવી પોઝિશન બનેલી અને બિલકુલ ચારે બાજુ પાણી હતું, એટલે એના કારણે જે શિક્ષાપત્રીના જે મેમ્બર્સ છે ને એ બહાર પણ જઈ શકતા નથી અને દૂધ પણ ના લઈ શકશે। અને આ સન્ડે હતો, સારું થયું કે આજે બાળકોને રજા હતી, સ્કૂલે જઈ શક્યા નથી। અને એએમટીએસ પણ આ 4 રસ્તાથી પાછી જતી રહી, એને પણ હિંમત ના કરી આ પાણીમાં આવવા માટેની। અચ્છા, કોર્પોરેશનની કેટલી મોટી બેદરકારી, કારણ કે કરોડો રૂપિયામાં જે પ્રી મોન્સૂન કામગીરી કરવાના દાવા કરે છે, જો કે હજી તો નજીવા વરસાદમાં આ સ્થિતિ છે। કોર્પોરેશન તો જો આમાં હું તમને કહું ને તો આ એક પ્લોટ જે છે ને એ એએમસીનો છે। આ એક પ્લોટ જે છે ને એ એએમસીનો છે, કોમન પ્લોટ છે, ઉપર એએમસી લખેલું જ છે। અમે જે સ્ટેમ્પ ડ્યુટી ભરી છે ને એ જીએમસીમાં ભરેલી છે, એટલે આ ફાઇનલ પ્લોટ જે કહેવાય ટાઉન પ્લાનિંગ પ્રમાણે એ ફાઇનલ પ્લોટ એ એકચ્યુઅલી જીએમસીમાં આવે છે। અમે સ્ટેમ્પ ડ્યુટીને બધું જીએમસીમાં કરેલું છે, પણ આ જીએમસી અને એએમસી બંને એવું કહે છે કે અમારામાં આવતું જ નથી, તો કોનામાં આવે છે? જીએમસી કે એએમસીમાં આવે છે, એએમસી કે જીએમસીમાં આવે છે, તો અમારે કોની જોડે સપોર્ટ માગવો? અમે અમારો જે રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યુટી બધું જીએમસીમાં કરેલું છે। બીજું કે અહીંયા આ પોશ એરિયા છે, અમે 1.5 કરોડમાં ઘર ખરીદ્યું છે, બરાબર, 3 BHK લક્ઝરિયસ એપાર્ટમેન્ટ કહેવાય, બટ અત્યારે સ્કાય વ્યૂની જગ્યાએ છે ને સી વ્યૂ બની ગયું છે। આ જ વોટર અમારા -2માં 2 ક્વાર્ટર થાય છે। -2 એટલે કે બેઝમેન્ટ જે ગાડીઓ અમે પાર્ક કરીએ ત્યાં 1-1 ફૂટના પાણી ભરાયેલા છે। તો આ અમે જે નેતાઓ, મોટા મોટા નેતાઓ કે જે જીએમસી કે જે ભૂપેન્દ્ર પટેલ સરનો વિસ્તાર છે, એ અમિત સરનો વિસ્તાર જેમાં અમે આવીએ છીએ, એ અમને સપોર્ટ કોઈ પણ જાતનો મળતો નથી। એએમસી વાળા આવીને ગયા, પણ એ કહે છે કે અમારામાં નથી આવતું એટલે અમે નહીં જ કરીએ। જીએમસી વાળાનો અમે લગભગ 15 ફોન કર્યા છે, બટ કોઈ જ રિસ્પોન્સ નથી। એટલે અમને તાત્કાલિક ધોરણે આ બધી વસ્તુઓમાં અમને સોલ્યુશન જોઈએ છે, કેમ કે અમારા જે છોકરાઓ છે 2, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષના, જે લોકોને સામે નિરમામાં જવું છે ભણવા માટે પણ જઈ શકતા નથી, કેમ કે 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે ખાલી 1 ઇંચ વરસાદમાં। તો ખબર નહીં ફ્યુચરમાં શું થશે। બિલકુલ, શું કહેવું છે, કારણ કે હજી તો ચોમાસાની શરૂઆત છે ને આ પ્રકારની સ્થિતિ છે કે ઘરની બહાર પણ ન નીકળી। અત્યારે ચોમાસાની શરૂઆતમાં જ આટલું પાણી છે, તો પછી આખું ચોમાસું તો એમ થાય છે કે છોકરાઓને ઘરે બેસીને સ્ટડી કરવું પડશે, કે સવારે ઉઠીને દૂધ, ન્યૂઝપેપર કંઈ જ નહીં, કોઈ સગવડ નહીં। રાત્રે બી આ લોકોને જીબી બોર્ડવાળાને બી છે, આ રોડ ઉપર કોઈ લાઇટિંગ નથી, એટલે રાત્રે બી બહાર નીકળવાનો ડર લાગે છે। અને હવે ચોમાસામાં તો ખાડો બી હોઈ શકે, પાણી બી કંઈ બી, એટલે વ્હીકલ લઈને બહાર તો નીકળાય જ નહીં, 2 વ્હીલર લઈને તો, એટલે એવી પરિસ્થિતિ છે ને। અહીંયા જીબી બોર્ડવાળા ગણો કે જીએમસી એએમસી વાળા બધાને આટલા મોટા પ્રોજેક્ટ પાડે છે, તો પહેલેથી એ લોકોને વરસાદી લાઈન બધું ક્લિયર કરવું પડે, પછી જ એ લોકોને પ્રોજેક્ટ પાડવા માટે પરમિશન આપવી પડે। પણ એવું તો છે જ નહીં, બસ પ્રોજેક્ટ મોટા મોટા બનાવીને મૂકી દેવાના। જે લોકો રહેવા આવે એ લોકો પછી અહીંયા એટલા હેરાન થાય છે ને, કોઈ જાતની એ લોકોને સગવડ નથી મળતી, હજી ગેસ લાઈન બી નથી આવી। એટલે આ બધું એ લોકોને ગવર્મેન્ટને બી બધાને મળીને પહેલાં પ્રોજેક્ટ જે બી પડતો હોય એ લોકોને આ બધું ક્લિયર હોય તો જ પ્રોજેક્ટની પરમિશન આપો, બાકી ના આપો, કારણ કે જે લોકો આવે એ બિચારા હેરાન ના થાય। 6-6, 5-5 વર્ષનું વેટ કરીને આવ્યા પછી બી આવી ઇસ્યુ છે અમારે। બિલકુલ, શું કહેશો આપ? કરોડો રૂપિયાના અપાર્ટમેન્ટ ખરીદ્યા, પરંતુ સુવિધાના નામે મીંડું ક્યાંક ને ક્યાંક। સુવિધા નામે મીંડું છે, અને આ પ્રોબ્લેમ તો છેલ્લા 4 વર્ષથી છે। આ રોડ ઉપર તમે છેલ્લા 4 વર્ષથી જોયું હશે તો અહીંયા સેમ એક વરસાદ પડે ને આટલું પાણી ભરાઈ જ જાય છે। એટલે આ પ્રોબ્લેમનું પરમેનન્ટ સોલ્યુશન લાવવું જોઈએ, ચાહે એએમસી હોય કે જીએમસી હોય, બંનેમાંથી જેનામાં આવતું હોય આનું પરમેનન્ટ સોલ્યુશન લાવવું જોઈએ। એટલું જ કહેવામાં આવવું જોઈએ। જેમ વધારે થોડો વરસાદ પડે ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હોય, એમ અમારી સોસાયટી સંપર્ક વિહોણી થઈ ગઈ છે। આ બાદ બી રસ્તો પેક થઈ ગયો છે, આ બાજુ બી પેક થઈ ગયો છે। તમારે જવું હોય તો કઈ બાજુ જવું એ જ ખબર નથી પડતી।
બિલકુલ, એટલે કે પરિસ્થિતિ એ છે કે અહીંયાના સ્થાનિકો જાય તો જાય ક્યાં, કારણ કે જોઈ શકાય છે કે બંને તરફના આ માર્ગો છે, બંને તરફ એ હદે પાણી ભરાયા છે કે લોકો પોતાના ઘરોની બહાર નથી નીકળી શકતા અને તંત્ર જાણે કે ખો રમતું હોય તે રીતે એએમસી જીએમસી પર ઢોળે છે, જીએમસી છે કે એએમસી પર ઢોળે છે. જ્યારે મુખ્ય વિસ્તારની વાત કરીએ તો આ ત્રાગડ વિસ્તાર છે અને આ ત્રાગડ વિસ્તારની અંદર જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો જે રીતે આખા અમદાવાદની શું પરિસ્થિતિ સર્જાશે, કારણ કે માત્ર નજીવો વરસાદ પડ્યો છે અને ત્યારબાદ આ પ્રકારે જે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે તે ક્યાંક ને ક્યાંક તંત્રની આજે પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ.